ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબીપુરા વચ્ચેની કેનાલ નજીક પીવાના પાણીના વાલ્વમાં થયો લીકેજ। ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જલ યોજના અનુસાર પીવાના પાણીની લાઈનો નાખવામાં આવી, પરંતુ કેટલાય ઠેકાણે પીવાના પાણીના વાલ્વ વારંવાર લીકેજ થતા હજારો ગેલન પાણીનો બગાડ થાય છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચતું નથી। ડભોઈથી કરજણ જવાના માર્ગ પર પાણીના વાલ્વમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો બગાડ થઈ રહ્યો છે। પાણી પુરવઠા વિભાગ લીકેજ થતા વાલ્વને રિપેર કરવામાં લાંબો સમય કાઢી નાખતા પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે। ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબીપુરા વચ્ચે રોજનું હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે। પાણીની લાઈનમાં લીકેજ થતા પાણી વહી રહ્યું છે। આ કામને લઈને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ પાણીની લાઈનો મારફતે મોકલતા હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન પર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે।